82 મજૂરોના મોત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્કના સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ચીનની કોલસાની ખાણમાં ભયાનક ગેસ ધમાકો થતા જમીનની અંદર કામ કરી રહેલા 82 મજૂરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા. રાષ્ટ્રપતિએ આપ્યા તપાસના આદેશ. દિલ્હી એરપોર્ટ પર 2 થાઈલેન્ડના નાગરિકો 48 કિલો ગાંજા સાથે ઝડપાયા. એક રિપોર્ટ અનુસાર 2026માં ભારતીય રૂપિયો એશિયાનું સૌથી ખરાબ પ્રદર્શન કરનારું મુખ્ય ચલણ બન્યું. એક રિપોર્ટ પ્રમાણે અમેરિકાના લશ્કરી હુમલાની આશંકા વચ્ચે ઈરાને હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો લાદ્યા. આરબીઆઈના રિપોર્ટમાં ખુલાસો: ભારતીયો વિદેશોમાં રોકાણ કરી રહ્યા છે. 3 મહિનામાં રોકાણ બમણું થયું. દેશમાં પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું. 10 દિવસમાં આ ત્રીજી વખત ભાવ વધ્યા. અમેરિકાએ યુએફઓ ફાઇલોનો બીજો બેચ જાહેર કર્યો, જેમાં 51 વિડીયો જાહેર કર્યા. કટોકટી વચ્ચે આરબીઆઈ તિજોરી ખોલી સરકારને રેકોર્ડ 2,86,000 કરોડનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી. જુલાઈ-ઓગસ્ટ સુધીમાં તેલ બજાર રેડ ઝોનમાં પ્રવેશી શકે છે. આઈઈએની ચેતવણી. એસબીઆઈની હડતાલ મુલતવી. 25 અને 26 મે દરમિયાન બેંકો ખુલ્લી રહેશે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.